હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય જવાન, જય કિસાન, જય હિન્દ. આજની એવી તારીખ 15મી ઓગસ્ટ, સ્વતંત્ર દિવસ. આફરનો જે દિવસ છે 80મો 15મી ઓગસ્ટ છે. તો આજના એવા દિવસે અમે અમારા આજના બ્લોગમાં અમે જઈ રહ્યા છીએ ઓગણવાડીના અમારા એવા નાના નાના ભૂલકાઓને લઈ અને થોડોક પ્રવાસ કરાવવા. તો ચલો આગળ મારા વિડીયોમાં બન્યા રહેજો. તો આગળનો વિડીયો તમને જોવા મળશે કે અમે ક્યાં ક્યાં ફરવા બાળકોને લઈ જવાના છીએ. તો ચલો. તો ફાઇનલી અમારી ગાડી આગળ એક નીકળી ગઈ અને અમે ચેડે ચેડે જઈશું હવે. તો ચલો, હાય, કઈ જઈએ આપણે ફરવા? ગાંધીનગર. અરે ભાઈ, તો મન કરે તો બાળ મંદિર ના સ્ટુડન્ટ હો કોઈ ગાડીનો કંડક્ટર, ગાડીના કંડક્ટર લીધે એમ સંચાલક, કંડક્ટર ડ્રાઈવર. તો મિત્રો, અમે જઈ રહ્યા છીએ ગાંધીનગર અમારા આંગણવાડીના છોકરાઓને લઈને. પ્રાણી સંગ્રહાલય એ સિવાય બીજું કોઈ જોવાલાયક હશે તે પણ બતાવીશું. પરંતુ અમારા ગાડીને ભૂખ લાગી છે એટલે અમે આવી ગયા છીએ ગેસ પંપે સિલોડા. તો ગાડીને થોડો ખવડાવી લઈએ પછી અમે નીકળીએ. તો આજે મેં તમને પ્રાણી સંગ્રહાલયમાં કયા કયા પ્રાણીઓ અત્યારે હાલમાં જોવા મળે છે, પક્ષીઓ પણ ત્યાં જોવા મળશે, તો અમે તમને બતાવીશું. તો અમારો વિડીયો આગળ જોતા રહેજો. ના વખાય. સંચાલક શ્રી આંગણવાડીના. આ છે મારું બાળ મંદિર. જોરદાર. મીનાક્ષી, હાય હાય. આ બધા તમે યુટ્યુબ પર આવી જાય. મુજો આ બાજુ. હા, ઓકે. બધા આવી ગયા ને? આ છે મારા ગણેશભાઈ, ગાડીના મુખ્ય ડ્રાઈવર, સંચાલક, આયોજક. બધાને યુટ્યુબ પર લઈ લે ને. બધા છોકરો હોય ને એટલે એવા સેટ થઈ જાય. અમાર પેલી સોરી પોલીસ મહાજનને બિહારી દે. તો મોડે હો ગઈ તો હેન્ડલિંગ કરવું પડે. આજે કશું બનાય પણ કાલે એ ગમજો ને મોડું થઈ ગયું, મોડું આવી ગયું પછી તો કશું બનાવ ના તરમ તો મેરસ ના વિચાર તો કુમાર બાજરીની હુકડી બનાવી મજા આવી ના ખરાઈ કરતી તો બસ ના બનાય છે. ચાલો રનિંગ બધા ગાડી. અમારી ગાડી આગળ ને પાછળ થઈ રહી છે, ધીમે ધીમે ચાલી રહી છે. ધીમે ધીમે નહીં ચાલતી, ફાસ્ટ જ ચાલે, પણ ઘણી વાર આગળ ઘણી વાર પાછળ. માતરમ સુજલામ સુફલામ મલયજ શીતલામ સુશ્યામલામ માતરમ વંદે માતરમ. અમે પહોંચી ગયા છીએ ગાંધીનગરના કોઠા દેખાય છે. જોરદાર. પહેલી વાર વિડીયોની અંદર પોચરગઢના કોઠા જોવા મળશે. ચાલુ નહીં બાજુ
કોઠા તો વચ્ચે તાન બે પારી કાઢે ને બે પારે નદીમાં થોડો ઘણો પ્રવાહ ચાલુ છે, એટલો બધો નથી, નોર્મલ છે. નદીનું કામ ચાલુ છે એટલે નદી નહીં દેખાઈ રહી. અને કોઠા મસ્ત દેખાય છે. એ જ કોઠાના નજીક જઈને પહોંચી જઈશું ને આપણે. અમારા કસ્ટમર ખાસા બધા નજીક આવી જાય ને આપણે, પણ બજાર હોય છે ને એટલે નહીં દેખાતા. પેલો વિમોન આવી ગયો મસ્ત. વિમોન બધા વિમોન. હાય ગોતનગર દિશાને એટલે સેક્ટર 30 નું વિમોન. સાચી વાત. અને પેતાપુરના કોઠા વિમોન. વિમાનનો પાછળ છે ને, આ પેલું વિમાનનો ભાગ અમે અને જે મજા રહી. હા ગણેશની જે બજ્જે આ બધું લેજે મેં સીધા પતા નહીં. ફોન કર દો. આપણે તો કઈ કહેતા. હેલો બા આ છે અક્ષરધામ. પેલા જઈ જગ્યાએ સરિતા કમાન્ડોની ગાડી જાય છે. તોરી રાધ્યા આપણે પાટનગરમાં ફરીએ ભાઈ. ગાંધીનગર પાટનગર. ગાંધીનગરમાં કમાન્ડોની ગાડી નીકળી છે. બધા મંત્રીઓનું નિવાસ સ્થાન અહીંયા રાધે ભાઈ. હા. આપણા બાળકોને બધું બતાવ લઈને એટલે કેવું પડે ને, બધા મંત્રીઓ અહીંયા રહ્યા રાધે. તો આજે પ્રોગ્રામ અહીંયા છે. આપણે જઈએ 15 ઓગસ્ટનો કાર્યક્રમ. અહીંયા લોકભવન આવી જો ભાઈ. આ છે લોકભવન. મંત્રીઓનું નિવાસ સ્થાન. ચાલો મંત્રીજી આયા છે મોદી સરકાર સર્કિટ હાઉસ. હા એ બોરીજ ગામ. અહીંયાથી બોરીજ ગામમાં જવાય છે. સર્કિટ હાઉસ. સર્કિટ હાઉસ સર્કલ. મામા મેં બાઇક ચલાવતા બીક લાગતી. હોમાં બાઇક ગાડી શીખવી હતી. બાઇક શીખી ગાંધીનગરના રસ્તા જોરદાર હોય ને, બધા એક જ હરખા લાગે. પાટનગર ભાઈ રસ્તા તો હોય ચકાચક. સાચી વાત. ચકાચક એટલે બધા એક જેવા જ રસ્તા લાગે, ખાલી પેલું એવું યાદ રાખવું પડે. છ ક ખ ગ ચ છ ડ ઢ. એ ડ સુધી ના આવે. પછી સેક્ટર આવી અને પછી હા સેક્ટર અલગ અલગ આવી. સીધો રસ્તો અહીંયાથી અમદાવાદ જવું હોય તો 25 કિલોમીટર થાય. જો આ છે 25 કિલોમીટર અમદાવાદ. કાર્યક્રમ થાય. સંસ્કૃતિ કુંજન. સાંસ્કૃતિક કાર્યક્રમો અહીંયા જોરદાર થાય દર વખત નહીં. વસંત ઉત્સવનો બધા મહોત્સવ પ્રોગ્રામ અહીંયા થાય. સરિતા ઉદ્યાન. ઇન્દ્રોડા પાર્ક. પછી ઇન્દ્રોડા. અમે જયેલા હતા. અહીંયા થઈને ઇન્દ્રોડા ગ્રામમાં જવાય. ચાલો ઇન્દ્રોડા ગામમાં જવું હોય તો ફાઇનલી અમે આવી ગયા છીએ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન. દેખો હા બસ આ ગેટ માંથી એન્ટ્રી અંદર ટેન ટેન. આવી ગયા ઇન્દ્રોડા પાર્ક. આ બધું એટલે પાર્કિંગ ની. જો અહીંયા ટિકિટ બાળી છે. પછી તો
આ પેલા ભાઈ કોનો હારો ભગવાન છે કાનો થોડી બી હા જો આગળ બધા બાળકો ફરવા જઈ રહ્યા છે દેખો બાળકો છે મોટા પણ છે આજે સ્કૂલમાં રજા કાઢી એટલે પછી બપોર પછી બધા ફરવા આવવાના નહીં હમ. હવે શનિ રવિ તો થોડી બીજી છે વાવ કેટલું મસ્ત લાગે ને ત્રિષા પાંડા રે સારો જોરદાર વિડીયો બનશે નહીં ત્રિષા હીરો તો મને જોઈ ઓડી દે તું તો ચાલો હવે ગાડી પાર્ક કરીએ હા ચલો ગાડી પાર્કિંગ આવી ગયું અહીંયા થોડી લાઈન હા બોલાવે છે પેલા ભાઈએ તો જો અરે ત્યાં 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 હજુ ટિકિટ લેવાય છે ખરો તો ખરો ગાડી તો પાર્ક કરવા દો આ રહ્યું અમારું બાર મંદિર એ બાર મંદિર હાલો બોલો હા ત્રિષાબેન હાલો બોલે બોલો હાલો હાય કાવ્યા હાય કાર્તિક હાય રાજભાઈ હર્ષિતા એ હર્ષિતા હાય તુલસીબેન હાય એ હાય બોલો કરણભાઈ હાય 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 ચલો તન્નુબેન હાય બોલો હા તુલસી મસ્ત બોલો ધાર્મિક સિંહ હાય બોલો હાય હાય જો તો અમારા અંગાત તો નાના નાના કાના આયા છે દેખો 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 હાય હાય એ પહેલા હાય આ છે અમારા બે ડ્રાઈવર ગાડીના એ હાય હાવ આર યુ એ ગણેશભાઈ હાય ચાલે ભાઈ દિલે તો આ છે અગણવાડીના કાર્યકર્તા એવા ગીતાબેન એ ગીતાબેન હા ટિકિટ બારીએ ટિકિટ લેવામાં આવી છે ભાઈ ઇન્દ્રોડા ટિકિટ બારી આ છે ઇન્દ્રોડા પાર્કનું પાર્કિંગ સિક્યોરિટી ગાર્ડ વાંદરા હાચા માટે આવે છે એટલે આપણે પછી જવાનું હોય કલાક પછી બાર મંદિર તો સાઈડ મરી પણ આ બે જણા ચાલુ પર જઈએ તારે મુરાઈ ગયો હા ઓ આ તો જો મોટી ડીશ લઈને પાછળ પાછળ આ છોકરાનો ફોટો લઈ લે મસ્ત એટલે છોકરાનો તો પછી મોટોનો પહેલા હા અમાર મીનુ બહુ જ બીવે છે મીનુ જમી લે બેટા નહીં બીવાનું હર્ષિતા જમવા બેઠી તું હાય હાય ધાર્મિક એ મહેશભાઈ અરે કૂતરો બેસો કાવ્યા હાય ખાવ છું ને તું કરણસિંહ ખાય છે
જો 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 વાદરા મારવાની એક્શન હુડ 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 હે હે વાદરા છોકરાને ખાવા નહીં દેતા વિતારી પેલા બેન તો અંદર પૂર દીધા એ પેલા બુન તો અપ્પાસ વરત છે વરત કેટલા બેન છે 15 17 જેલા ટોટલ ખાલી છોકરા જતા રહો ઉભા રહો. आटा नहीं जानो हेलो गाइस हम जा रहे हैं. हेलो गाइस हम अच्छा देखने जा रहे हैं हमको पता लग जाएगा. तो वहाँ पे कौन है? बाजू चला जाइए. પડેલો હોય એટલે ડાયનાસોર પાર્ક नीचे नीचे મમ્મા ગનાઈ લે ખાલી પેલા કાચબા છે નહીં કાનો ના પેલા જળચર બહુ જોવાનું હોય પછી મોતી ને જોયું હા હા જો કાવ્યા મોટું ડોંગ એરોડોન राजा सौर गोल्डन कलर का હા ને એ બધા બનાયેલા જ્યારે રિયલી ખરું ને એ રિયલી એને અવશેષ ઓરિજિનલ ખબર ડાયનાસોર યાદ આવે કાનો તો મૂછું કાના તારી બંસરી ના જો મને બહુ યાદ આવે છે દરિયાઈ અસ્પૃષ્ટવંશી પ્રાણીઓના અવશેષો દરિયાની અંદર જે પ્રાણીઓ રહીને અવશેષો આવા હતા ભાઈ हाँ મિની ડાયનાસોર क्या करते हैं
ઓહો હર્ષિતા મારા કહેતા ગયા તો દોટ જ કાઢી જાય પણ બધા હાલો ગાઈડ પેલો કે ये तो मेरा मोन है हाँ તમે આવી જ જવું પડશે બાકીને બધા મારા અંગત અને કાવેર જોયું હોય માર જોડે હેડ જરા બે પાણી બંધ પી લે ભાઈ અમારા નાના બાળકોને તરસ લાગી ગઈ છે એટલે બધા પાણી પી રહ્યા છે જો જેને જેમ ફાવે એમ પીવા દે ડાયરેક્ટ પીવે ડાયરેક્ટ હવે આપણે બાળકોના ફોટા વિડીયો ઓછા લઈશું અને અંદર જે જોવા જઈ રહ્યા છે એ બતાવીશું બરોબર તો અંદર છે સર્પ ગૃહ અંદર સાપ છે તો ચાલો અંદર આપણે એન્ટ્રી મારીએ ભાઈ જોરદાર હાફર સ્નેક અહીંયા અલગ અલગ જાતના સાપ જોવા મળે છે અજગર બોલો બોલો સફેદ આપે એમ ને વેરી ગુડ અરે આ સફેદ આપ અરે આવું બધા આયા બારું જ બોલો તે ઉભો જેવો થઈ જાય બધી અલગ અલગ જાતના આપણને બીનું તા અમીન કે જે મેં આપ્યો હોય તો કીએ કેવું ઉભો થાય નહીં Wadri.
ભારતીય અજગર 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 આ પણ અજગર જ છે જો થોડું મોટો બે હલે નહીં પાણીની અંદર એ તો હા ઓ બાપ રે અજગર બહુ હલે કઈ હા યાર અહીંયા ખૂબ જ મોટી સંખ્યા જોવા માટે આવી છે ભાઈ જુઓ